નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા મહાકાળી માતા મંદિર ખાતે આજે સુહાગીન મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મહિલાઓ મંદિર પરિસરમાં ઉમટી પડી હતી અને વડના વૃક્ષનું પૂજન અર્ચન કરી પોતાના પતિના દીર્ઘાયુષ્ય તેમજ પરિવારના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। પૌરાણિક માન્યતા અનુસાર માતા સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પરત મેળવ્યા હતા, જેના સ્મરણાર્થે આ વ્રત કરવામાં આવે છે। વ્રત દરમિયાન મહિલાઓએ વડના વૃક્ષની પરિક્રમા કરી કાચા સૂતરના દોરા વીંટાળી ધાર્મિક વિધિ સંપન્ન કરી હતી। મહાકાળી માતા મંદિર ખાતે પરંપરાગત વેશભૂષામાં સજ્જ મહિલાઓએ ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરી હતી। મંદિરના પૂજારી દ્વારા વટ સાવિત્રી વ્રતનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું તેમજ વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહિલાઓએ જણાવ્યું હતું કે વટ સાવિત્રી વ્રત માત્ર ધાર્મિક આસ્થા જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ, પારિવારિક મૂલ્યો અને પતિ પત્નીના અતૂટ સંબંધનું પણ પ્રતીક છે। મંદિર પરિસરમાં દિવસભર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા।